અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયાએ જીએસટીના અધિકારીઓને લીધા છે આડે હાથ। અમરેલી ધારી રોડ પર જીએસટીના અધિકારીઓ દ્વારા ખેડૂતો પાસે 7/8 માંગતા હોય ત્યારે સાંસદ ભરત સુતરિયા સ્થળ પર પહોંચી અધિકારીઓને આડે હાથ લીધા છે। નાનો માણસ કામનો માણસ સૂત્ર ખરા અર્થમાં સાબિત થયું છે। સાંસદ ભરત સુતરિયા પહોંચ્યા હતા ખેડૂતોની વહારે। ખેડૂતને તમે ક્યાં હેરાન કરો છો તેવું સાંસદ ભરત સુતરિયાએ કહ્યું હતું। તમને ખબર હોવી જોઈએ કે ખેડૂત લઈને નીકળે કે વેપારી લઈને। ખેડૂતો ગાડી લઈને નીકળશે તો 7/12 લઈને નહીં નીકળે। એ ભાઈ ખેડૂત કંઈ નહીં કરે તો આપણે બધા મરી જશું તેવું સાંસદ ભરત સુતરિયાએ કહ્યું હતું અને કહ્યું હતું કે તમારે જે કંઈ એફઆઈઆર કરવી હોય તો મારા પર કરી નાખજો। ચાલો તમે મહેરબાની કરજો, ખેડૂતને હેરાન નહીં કરતા તેવું ભરત સુતરિયાએ જણાવ્યું હતું। અમે ખેડૂતોને આગળ લઈ જવા માટે મહેનત કરતા હોય છે। ખરા અર્થમાં જનપ્રતિનિધિ તરીકે સાબિત થયા હતા સાંસદ ભરત સુતરિયા। ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। આકાશ છોડીને લાવે છે, ખેડૂત છોડીને લાવે છે। ખેડૂતોની ક્યાં સવાલ? તમે તપાસ કરો ને, તમને પહેલા ખબર હોવી જોઈએ। સાંભળો, તમને પહેલા ખબર હોવી જોઈએ કે વેપારી લઈને નીકળ્યો છે, ખેડૂત લઈને નીકળ્યો। તમે સીધા અમને ઉભા રાખો। ડોક્યુમેન્ટ આપે ત્યારે જો તમારી વાત સાંભળો, ગાડી લઈને નીકળશે, હાથ બાર હારે લઈને નહીં નીકળે। તમારે પકડવા જ પકડી લેજો, પાન નામનો પાન નાખવાની વેપાર। હાલો આ તો 7/12 છે. 7/12 છે, તમે આધાર કાર્ડ છે। આ રહ્યો દેજો આપણે પિયુષભાઈ। હું કામ સહી લ્યો છો સાહેબ? વાડીએથી ઈ સાહેબ બાપુ। કહે કે 7/12 લઈને તમારું વોટ અમને ખબર હતી કે 7/12 ખેડૂત અરે ભાઈ તમે ખેડૂત, તમે છે ને આ ખેડૂત નહીં કાંઈ કરે ને તો મરી જાવ બધા આપણે। એમ પણ અમે અમારે પાસે ખેડૂત હોય એનું પ્રૂફ હોય તો પછી કરીએ ને। અરે પ્રૂફ ની ક્યાં કરો છો તમે? આવી રીતના ગમે ત્યાં ખેડૂત વેપારીની વાની સામેથી દેખાઈ જાય, આમ ઊભા રહેવીને ત્યાં આમાં તમારે કઈ એફઆઈઆર કરવાની હોય, મારું નામ ની કરી નાખો। હાલો હું બિનકાયદેસર નીકળ્યો। પણ હાલો એમને દાવા સહી લીધી છે અમારી હા, સાહેબ। એ તો સહી લીધી છે, એ તો અટકાવવા માટેની હોય, ખાલી કે તમારે ગાડી ઊભી રાખી હોય ને એમાં ગાડી લઈને જવા ચાલો। અલે ભરત તમે ક્યાં યાર મહેરબાની કરજો, ખેડૂત ને હેરાન કરતા તમે। હું તને ખેડૂત ને આગળ લઈ જવા મેનેજ જાજો। અમે એના માટે આવી રીતના બતાય છે। એમને સાહેબ અત્યારે તમે 7/12 માં અત્યારે કોણ કરશે? કઈ જગ્યાએ નીકળે છે 7/12? 5 વાગે હાથ 5:30 હાથ પર બંધ થઈ જાય। શું કરવાનું એને? રાજ્ય તમે અને હાથ બાર લઈને જો તમારી વાત સાંભળો, ઓનલાઈન જોઈ ને બધું આપી દીધું। જાજો। તમે ન્યા દાદા। પૂછી લો કે ક્યાં ઓનલાઈન જોશે, તમે હાથ બારી પૂછી લો। યાર્ડમાં બિલ પાકા આવી જાય છે અમારે ખેડૂતને। કેટલી ગાડી સાહેબ આ ખોટું કેટલી ગાડી એક જ છે। હાલવા જો તમે વેપારી હારે જે વાત કરતા હોય કરો ને તમે તારે। હા, હાલો તો તમારી ગાડી જ આવે ચાલો। રાજો પિયુષભાઈ, બતાવી દે મેં કૌશિકભાઈને ફોન કર્યો તોય સાહેબ ઈ કે મેં કીધું ભરતભાઈ આવો। આપણ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે કે તમે ડોક્યુમેન્ટ નહીં, તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂત કોણ છે, વેપારી કોણ છે, ખબર જ પડી જાય। આ હું આમ નીકળું ને રોડે એટલે મને ખબર પડી જાય મજૂર કોણ છે, ખેડૂત કોણ છે। આપણે બાપુ આપણી છે હો। એમાં હાથ બાર હાથ છે, બધું છે। સબમિટ નથી થતું બિલ, એક કલાકે સબમિટ નથી થતું બિલ, તો અમારે ઈ બિલ બનાવવું હોય તો નથી નીકળતું। રાજો રાજો પિયુષભાઈ। 2 કલાકે જીએસટી કયા કોમ્પ્યુટર જ નથી લેતું, તો અમારે બિલ કેવી રીતે બનાવવું? આ રે કઈ ગયો સાહેબ? અમને તમારો જીએસટી નો નંબર છે, જીએસટી નું બિલ નથી. મને ફોન કરજો, હાથ પર ફોન માંગે તો હાલો